ગુડ મોર્નિંગ બાળકો, શું કહે બધા આનંદમાં? હવે પછી તમારે 12મા ધોરણમાં એટલે કે 1લી તારીખથી 1 જાન્યુઆરીથી દરરોજના એક વિડિયો લેક્ચર હું મૂકીશ. રેડી? એપ્લિકેશનમાં તમને મેસેજ તો મળી ગયા હશે અને 45 મિનિટના આપણે દરરોજના એક વિડિયો હશે કે જેથી સિલેબસ વ્યવસ્થિત રીતે આપણે પૂરો થઈ શકે. હવે છેલ્લે આપણે સ્વાધ્યાય 1.2 માં 5 સુધીના દાખલા આપણે પૂર્ણ કર્યા હતા. સ્વાધ્યાય 1.2 માં હવે આપણે આવ્યા દાખલા નંબર 6. 5 સુધીના નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ કર્યા હતા. છઠ્ઠા દાખલાથી જોઈએ અને દરરોજનું હવે હોમવર્ક પણ થોડું દરરોજનું આવશે, સ્ટેટનું હોમવર્ક. એટલે એપ્લિકેશનમાંથી એ પણ જોતા જજો, વિડિયો જોવો, લખો, તૈયાર કરો, એની સાથે હોમવર્ક પણ રેગ્યુલર એપ્લિકેશનમાં મૂકતું જવાનું છે. દાખલા નંબર 6, રેન્ડમ શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરી બનતી તમામ ગોઠવણીમાં r પ્રથમ અને m અંતિમ સ્થાને આવે તો તેની સંભાવના કેટલી થાય? હવે આવો શબ્દ આપ્યો છે RANDOM. પહેલા તો કોઈ રૂલ્સ કાઈ રેગ્યુલેશન આપેલું ન હોય તો 6 અક્ષર છે, 6 અક્ષરને ગોઠવવાની વાત છે તો કેટલી રીતે ગોઠવી શકીએ? તો આપણે એમ કહીએ કે n બરાબર 6 ફેક્ટોરિયલ ગોઠવણી કરવાની થાય એટલે ક્રમચય p વાપરવામાં આવશે. 6p6 એટલે 6 ફેક્ટોરિયલ. રેડી? તો 6 ફેક્ટોરિયલ એટલે શું? તો કે 1 થી 6 સુધીની સંખ્યા ટોટલ લઈ લેવાની. 1 * 2 * 3 અથવા ઉલટી ગંગા 6 * 5 * 4 * 3 * 2 * 1 બરાબર 720 થશે. રેડી? હવે પ્રશ્ન એમ છે કે આ 6 અક્ષર 1 2 3 4 5 અને 6 સ્થાન શું નિયમ આપ્યો કે r છે ઈ પ્રથમ સ્થાને અને m છે ઈ અંતિમ સ્થાને. પહેલા સ્થાને અક્ષર ફિક્સન r, છેલ્લા સ્થાને m ફિક્સન m. તો તમે અલગ અલગ કેટલી ગોઠવણી કરી શકો? રેડી? પહેલા તો અહીંયા ઘટના લેવાની કે ઘટના a બરાબર r પ્રથમ સ્થાને અને m અંતિમ સ્થાને આવે તો શું ગોઠવણી કરી શકો? તો કે m બરાબર સ્થાન 1 અક્ષર 1 તો પ્રથમ સ્થાને r ગોઠવવાનો પ્રકાર છે એ સીધો અહીંયા 1p1 અને અંતિમ સ્થાને 1 છે અક્ષર 1 છે તો એક અક્ષરને એક સ્થાને ગોઠવવાનો પ્રકાર ગુણ્યા બાકીના સ્થાન 4 વધ્યા, બાકીના અક્ષરો કેટલા આવશે? 4. તો એ 4 અક્ષર આડાઅવળા ગમે ત્યાં ગોઠવો તો 4 અક્ષરને 4 રીતે ગોઠવવાનો પ્રકાર 4p4. તો m બરાબર 1p એટલે 1 1p1 એટલે 1 અને 4p4 એટલે 4 ને 1 સુધી ગુણો 4 * 3 * 2 * 1 4 તેરી 12 24 એકા 24 તો m બરાબર આપણને મળ્યા 24. તો p ઓફ a બરાબર m ના છેદમાં n 24 ના છેદમાં 720 તો 24 તેરી 72 1 ના છેદમાં 30. રેડી? તો આ આપણે p ઓફ a ની સંભાવના મળી ગઈ. કેટલી આવી? તો કે 1 ના છેદમાં 30 બની ગયું. આ રીતે આપણે એની કિંમતો છે એ શોધી શકી. જોઈ લ્યો, સમજી લ્યો. આગળ વધીએ હવે.
નેક્સ્ટ પ્રશ્ન, ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોની બનતી તમામ ગોઠવણીમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે તો તેની સંભાવના શોધો. દાખલા નંબર 7, ઓરેન્જ શબ્દ આપ્યો છે ORANGE. પેલા તો કોઈ નિયમ કાઈ ના આપ્યો તો 6 અક્ષર આપ્યા છે, 6 અક્ષરને અલગ અલગ ગોઠવવાનો પ્રકાર. તો કે n બરાબર કેટલા? તો કે 6 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ એટલે 720. હવે શરત મૂકી છે કે સ્વર છે એ પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે. 1 2 3 4 5 અને 6. તો આમાં પહેલા, ત્રીજા અને છઠ્ઠું સ્થાન, પહેલું, ત્રીજું અને છઠ્ઠા સ્થાને સ્વર આવે તો આ ગોઠવણી કેટલી રીતે થઈ શકે? પહેલા તો જોવામાં સ્વર છે કેટલા એ તો ખબર છે ને, અંગ્રેજી મૂળાક્ષરમાં A E I O U 5 સ્વર, એમાંથી O A E 3 સ્વર છે અને 3 સ્થાન તમને આપ્યા છે. તો આ 3 સ્વરને 3 સ્થાને ગોઠવવાના, બાકીના 3 વ્યંજનને આ બાકીના 3 સ્થાને આપણે ગોઠવી શકીએ. ઘટના આવી રીતે આપશું. ઘટના એ બરાબર 3 સ્થાન અથવા તો સ્વર પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે તો ગોઠવણી કેટલી રીતે થઈ શકે? તો આપણે અહીંયા એમ કહી શકીએ કે સ્વર આપણી પાસે 3 છે, એના સ્થાને 3 છે. હવે એમાં નિયમ નથી પહેલા સ્થાને ઓ જ આવવો જોઈએ કે પહેલા સ્થાને એ જ આવવો જોઈએ કે પહેલા સ્થાને ઈ જ આવવો જોઈએ. એ 3 માંથી 3 સ્થાનમાં ગમે ત્યાં આડા આડા ફેરા કરે તો એને ત્રણેયને અંદર વગર ગમે તેમ ગોઠવી શકો. તો આપણે વિધાન આમ કહી શકીએ કે 3 સ્વર ને 3 સ્થાને અને બાકીના અક્ષર કેટલા છે? બાકીના તો કે બાકી 3 અક્ષર રહે તો બાકીના 3 અક્ષરને 3 સ્થાને, અડધું ગુજરાતી અડધું અંગ્રેજી થઈ જાય, 3 સ્થાને ગોઠવતા m બરાબર 3 વ્યંજન 3 સ્થાન 3p3 અને એટલે ગુણ્યા બાકીના 3 જગ્યા ઉપર 3 સ્થાન 3p3. તો 3 ને 3 સુધી દોડાવો, 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6 ગુણ્યા 6 બરાબર થશે 36. તો આપણે એની સંભાવના લખી હતી કે p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર કેટલા? તો કે 36 ના છેદમાં 720. 36 દુ 72 તો p ઓફ a બરાબર 1 ના છેદમાં 20. આ આપણને એની સંભાવના મળી કે 3 સ્વરને 3 સ્થાને ગોઠવો તો આ રીતે આપણે એને ગોઠવી શકાય. રેડી? સમજાણું? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. જો કે એક કુટુંબમાં 5 સભ્યો, પતિ, પત્ની અને 3 બાળકો છે. ઓલું સિરિયલ વાળું નહીં, પતિ પત્ની હો. રેડી? તો આવા 5 બાળકો, 3 બાળકો સહિત 5 સભ્ય છે જે ફેમિલી ફોટો પડાવવા માટે એક લાઈનમાં ગોઠવાઈ ગયા. લગ્નની સિઝન આવતી હતી હમણાં એટલે પતિ અને પત્ની છે એ એક સાથે જ બેઠક લેવા જોઈએ, ઈ જુદા ન પડવા જોઈએ. પતિ પત્નીનું જોડકું સાથે જ રહે, બાળકોને આડાવડા ગમે ત્યાં ગોઠવો
તો કેટલી રીતે એની બેઠક ગોઠવી શકાય એની સંભાવના આપણે શોધવાની છે। હવે અહીંયા પતિ પત્ની તો બરાબર છે, બાળકોના 3 ભાગ પાડી દો, અથવા તો એમ કહી હતી દાખલા નંબર 8 પતિ પત્ની અને 3 બાળકો ને કુલ ગોઠવણી। તો કાઈ નિયમ નો આપ્યો હોય તો 5 સભ્યને 5 ફેક્ટોરિયલ ની રીતે આપણે ગોઠવી શકીએ। રેડી? તો હવે શું કરશું? તો ને 5 રીતે આપણે ગોઠવી શકીએ તો n બરાબર 5 ફેક્ટોરિયલ 5 થી 4 સુધી આપણે ગણવાના, એક પછી એક લેતા જઈએ। 1 મિનિટ। તો અહીંયા 5 સુધી 5 4 3 2 1 એ રીતે ગણ નાખવાના। 5 × 4 × 3 × 2 × 1 એટલે કેટલા મળશે? 120 ઘટના બની શકે। હવે શું કીધું કે પતિ પત્ની સાથે જ રહે તો ગોઠવણીના પ્રકાર। ઘટના A બરાબર પતિ અને પત્ની સાથે જ રહે તો ગોઠવણી, તો જોવાનું કેટલી રીતે ગોઠવણી થઈ શકે। તો અહીંયા તમે વિધાન આવું બનાવ્યો છો કે જેને સાથે રહેવાની વાત થાય કે ભાઈ પતિ અને પત્ની હસબન્ડ વાઈફ સાથે જ રહે તો આ બેને એક જોડકું બની જાય। પણ આને અંદરો અંદર ફેરવી શકો, આમ હોય કે WH હોય, કેવા તો બે સાથે જ। તો આની ઘટના આમ બનાવ્યો છું કે પતિ પત્ની ને પરસ્પર ગોઠવતા કેટલા? તો કે આ બેને સાથે રાખવાના છે એટલે 2 ફેક્ટોરિયલ અને બાકીના 3 બાળકોને ગોઠવતા। હવે 3 બાળકો ગોઠવવા છે કે B1 B2 B3। હવેમાં પતિ પત્નીનું જોડકું જે છે HW નું, એમ તમે અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, ગમે તે એક જગ્યાએ મૂકશો તો રહેવાના તો સાથે જ છે। એટલે ગમે ત્યારે કોઈ સાથે આવે ત્યારે એની ઘટના મૂકવાની અને બાકીના જે વધ્યા 3 બાળકો એની અંદર આનું આ એક જૂથ તમે અહીંયા ગમે અહીંયા મૂકી શકો તો એનું એક જૂથ પ્લસ કરવાનું ફેક્ટોરિયલ। રેડી? બરાબર થશે 4 ફેક્ટોરિયલ। તો અહીંયા આપણને m બરાબર કેટલા મળશે? તો કે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 એટલે 2, 4 ફેક્ટોરિયલ 4 × 12 × 24 બરાબર 48 m બરાબર। તો એની સંભાવના P ઓફ A બરાબર m ના છેદમાં m 48 ના છેદમાં 120 કેટલા આવશે? 24 દુ 48, 24 પંજા 120, જવાબ આવશે 2 ના છેદમાં 5 અથવા 0.4। આટલી રીતે પતિ પત્નીના જોડકા સાથે જ રહે પરસ્પર તો આ રીતે આપણે એની ગોઠવણી કરી શકીએ। રેડી? જોઈ લો, વ્યવસ્થિત સમજી લો। પછી આગળ બાકી બુકની અંદર પાછા મોઢે જ ગણજો। હવે આગળ વધી તો 9મો પ્રશ્ન। એક કાર્યક્રમમાં 7 વક્તાઓ A B C D E F G, પણ ગાંધીજી નથી નીકળ્યા,
ને યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. શરત એવી હતી કે વક્તા એ પછી તરત જ વક્તા બી ભાષણ આપવા આવે એની સંભાવના શોધો. હવે 7 વક્તાઓ છે. 7 વક્તાઓ ક્યાં છે? તો આપણે A થી G સુધી A, B, C, D, E, F, G આ 7 વક્તાને વારાફરતી બોલાવવાના છે. બધા એક જ સ્ટેજમાં તૂટી પડશે તો એકેનું ભાષણ નહીં સાંભળી. રેડી? તો બધાયને કોઈ રૂલ્સ નો આપ્યો હોય તો આડાવાળા એક પછી એક બધાને બોલાવવામાં આવે તો કુલ પરિણામ n બરાબર 7p7 અથવા 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ એટલે 7 ને 1 સુધી ગુણી નાખવાનો. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 એટલે મળશે તમને 50 40. રેડી? હવે શરત કે ઘટના A બરાબર શું? તો કે વક્તા A પછી વક્તા B. વક્તા A પછી વક્તા B એમ વારાફરતી ભાષણ આપવા આવે. રેડી? તો એની ઘટના આપણે લેવાની છે. શું કરશું અહીંયા? તો કે અહીંયા આપણે ઘટના આમ બનાવશું કે A બરાબર A પછી તરત જ B આવે એટલે AB ને દોરીથી બાંધી દેવા. પણ આગલા દાખલાની જેમ આને આમ નહીં લખીએ કે B એક AB. આને અંદરો અંદર પરસ્પર ગોઠવી શકશું નહીં કારણ કે અહીંયા આપણને કહેવામાં આવ્યું કે A પછી B આવવો જોઈએ. B પછી A આવશે નહીં. તો એને એક પહેલા ગોઠવી દઈ. A પછી B આવે તે પસંદગી કે ગોઠવણી એવી એક જ ગોઠવણી થશે. AB મતલબ 1. બાકીના કેટલા બધા? 7 માંથી 2 તો આમાં આવી ગયા તો બાકીના 5 વક્તા ને ગોઠવતા. હવે 5 વક્તાને ગોઠવો તો 5માં આનું એક જૂથ તો ઉમેરી AB નું જૂથ ગમે ત્યાં વચ્ચે વચ્ચે મૂકી હતી એટલે એમાં 1 ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ. તો m બરાબર 1 × 6 ફેક્ટોરિયલ. તો 1 × 6 ફેક્ટોરિયલ એટલે 720. રેડી? કે હમણાં ગણ્યા આપણે 6 ફેક્ટોરિયલ એટલે કેટલા? તો કે 720 રીતે આપણે ગોઠવી શકીએ. તો m બરાબર 720 સંભાવના P ઓફ A m ના છેદમાં m 720 ના છેદમાં 50 40 720 હતા કારણ કે એક ફેક્ટોરિયલ આમાં ઉમેરવાનું તો P ઓફ A બરાબર 1 ના છેદમાં 7. આ આપણે એની સંભાવના મળી. ક્લિયર? જોઈ લો, સમજાઈ ગયો? રેડી? હાલો હવે આગળ વધી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હવે લીપ વર્ષના શરૂ થાય છે. આપણે જ્યારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે લીપ વર્ષની બધી પ્રાથમિક માહિતી તમને મેં આપી. રેડી? એટલે એ પ્રમાણે હવે લીપ વર્ષના દાખલા આપણે લઈએ. તો જોઈએ દાખલા નંબર 10. શું કીધું છે? તો કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના શોધો. 5 સોમવાર આવે ક્યારે?
લીપ વર્ષમાં. તો આપણે પહેલા તો એમ કહીએ કે લીપ વર્ષ માં ફેબ્રુઆરીના દિવસો કેટલા હોય તો કે 29 દિવસ. પછી તો કે 4 અઠવાડિયાના દિવસો, અઠવાડિયાના 7 દિવસ ગુણ્યા 4 એટલે 28. વધ્યો 1 દિવસ, આટલો વધારો થયો કે 1 દિવસ વધે. રેડી? તો 1 દિવસ વધે તો અઠવાડિયાનો 1 દિવસ તો કોઈ પણ હોઈ શકે, સોમ થી રવિ સુધી. એટલે નિદર્શા અવકાશની કુલ ઘટના આપણે આમ લખી હતી કે સોમ હોય, મંગળ હોય, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, આ 7 માંથી કોઈ પણ વાર લઈ શકે. અને 3 માર્કમાં દાખલો પૂછાય એટલે આ જોડકા સહિત બધું લખવાનું. પછી એમ નહીં કે આ 1 આવ્યો છેદમાં n બરાબર 7 વાર મૂકી દીધા 1/7. જવાબ આવી જશે, માર્ક પૂરા કરવાના આવશે નહીં. તો હવે સોમ થી રવિ સુધીના વાર આપણી પાસે આવી ગયા. હવે આની અંદર કુલ ઘટના એ એટલે કેટલી જોડકા આવ્યા તો કે 7 જોડકા આવ્યા એટલે n બરાબર 7. ઘટના એ બરાબર લીપ વર્ષમાં ફેબ્રુઆરી માં 5 શું આવે? સોમવાર. 5 સોમવાર આવે એને આપણે ઘટના એ કીધી. તો અહીંયા આપણે લેશું કે m બરાબર કેટલા જોડકા છે એવા કે જેની અંદર સોમવાર આવતો હોય તો તેવું એક જ જોડકું છે સોમ. રેડી? તો m બરાબર 1 તો p ઓફ a m ના છેદમાં n 1 ના છેદમાં 7. આ રીતે આપણે જવાબ મૂકીએ. ખ્યાલ આવ્યો? રેડી? અને આ રીતે પૂરી વિગત લખવા ધ્યાન રાખજો. બોર્ડના પ્રશ્નપત્રના નમૂનાઓ આવી ગયા છે, WhatsApp માં બધાને મળી ગયા હશે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું ફાસ્ટ છે અને બધા વાપરો છો. રેડી? એટલે જોઈ લેજો એમાં માર્કું આખું કઈ રીતની પેપર સ્ટાઇલ હશે. કારણ કે આ વખતે ફેરફાર કર્યા છે. 15 માર્કના MCQ, 15 માર્કના VSQ, એક્સ્ટ્રા દાખલા વધારાના વધુ આપ્યા છે. આટલામાંથી આટલા લખવા, 7 માંથી 5 લખવા, 6 માંથી 4 લખવા. નો સમજાય એવું કઈ લાગે તો જ્યારે આપણે ઝૂમ મીટિંગમાં લેક્ચર હશે ત્યારે એમાં સોલ્યુશન કરાવી લેવું. રેડી? ત્યારે હશે ત્યારે વાત તો હું કરી જ દઈશ. છતાં કાંઈ ન સમજાય પેપર સ્ટાઇલમાં તો જ્યારે ઝૂમ મીટિંગમાં લેક્ચર હોય ત્યારે એની અંદર તમે પૂછી લેજો મને. ક્લિયર? જોઈ લો દાખલો સમજાઈ ગયો. હાલો વ્યવસ્થિત બુકમાં લખી નાખો. પછીનો આવે છે દાખલા નંબર 11. જો કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના શોધો. દાખલા નંબર 11. લીપ વર્ષ ન હોય એવા વર્ષની અંદર, જો આ મહિનાની વાત નથી, વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના શોધવાની. તો આગલાની જેમ જ કે બિન લીપ વર્ષ ના કુલ દિવસો કેટલા હોય તો કે 365 દિવસ હોય. એક વર્ષ નો હોય ત્યારે વર્ષના 52 અઠવાડિયા ફિક્સ હોય જ. બધાય વાર 52 વખત આવે આખા વર્ષમાં. એટલે આપણે એમ કહીએ વર્ષ હોય ત્યારે 53 નું પૂછે તો 52 અઠવાડિયા
દિવસો 52 × 7 બરાબર થશે 364. રેડી? તો બાકી કેટલા દિવસ વધ્યા? તો કે બાકી રહેલ દિવસ વધેલ દિવસ એક દિવસ વધ્યો. એક દિવસ વધ્યો તો એક દિવસનું જોડકું લેવાનું કે જે કઈ વધ્યા છે એ પ્રમાણે આપણે કિંમત મૂકી હતી. તો હમણાં જ ગણો એમ જ અહીંથી સરખો જ આવશે. u બરાબર એક દિવસ વધ્યો તો એક દિવસના જોડકા બનાવશું. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. 7 દિવસનું જોડકું બની ગયું. હવે આપણે એમ કહી હતી કે n બરાબર 7. હવે ઘટના એ બરાબર શું આપી હતી? તો કે બિન લીપ વર્ષમાં 53 શુક્રવાર હોય. બિન લીપ વર્ષમાં 53 શુક્રવાર હોય એવી ઘટના આપણે લેવાની છે. તો આપણે એમ કહીએ કે ભાઈ શુક્રવાર હોય એવી કેટલી? તો કે એવી એક જ ઘટના છે શુક્રવાર. તો એક જ જોડકું છે તો m બરાબર 1. તો p ઓફ a બરાબર m ના છેદમાં n 1 ના છેદમાં 7. આ આપણે p ઓફ a ની સંભાવના મળી 1 ના છેદમાં 7. જો થઈ ગયું સમજી લ્યો વ્યવસ્થિત, પછી બુકમાં મોઢે લખો. આગળ વધી તો 12મો દાખલો શું આપ્યું છે કે કોઈ પણ વર્ષમાં એટલે લીપ વર્ષ હોય કે ન હોય ઓગસ્ટ માસ, કારણ કે ઓગસ્ટ માસમાં કંઈ ફેર પડવાનો નથી. લીપ વર્ષ હોય તો ભલે, ન હોય તો પણ ભલે. ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના શોધો. તો આપણે જોઈ લેવાનું કે ઓગસ્ટ મહિનામાં દિવસો કેટલા હોય. દાખલા નંબર 12. ઓગસ્ટ માસમાં દિવસો કેટલા હોય? તો કે ભાઈ ઓગસ્ટ માસમાં તો 30 દિવસ હોય ને? કેટલા દિવસ હોય? 31 દિવસ. કેટલા હોય? 31. પછી આપણે એમ કહીએ કે 4 અઠવાડિયાના દિવસો કેટલા? તો કે 7 × 4 એટલે 7 ચોકું 28 દિવસ. તો કેટલા દિવસ બાકી રહ્યા? તો કે 3 દિવસ વધ્યા. કેટલા દિવસ વધ્યા? 3 દિવસ. 3 દિવસ વધ્યા તો 3 દિવસમાં તો ગમે તે હોઈ શકે. સોમ, મંગળ, બુધ હોય, મંગળ, બુધ, ગુરુ હોય, ગુરુ, શુક્ર, શનિ હોય. પણ ટૂંકમાં જે દિવસ હોય એ ક્રમમાં હોય. પછી એવું ન હોય સોમ, મંગળ ને શનિ હોય કે મંગળ, બુધ ને રવિ હોય. રેડી? તો હવે આ 3 દિવસનું જોડકા બનાવવાના આપણે. એટલે ઘટના u બરાબર શું હોય? તો કે સોમ, મંગળ, બુધ હોય. અથવા એવું કહી શકો મંગળ, બુધ, ગુરુ હોય. અથવા બુધ, ગુરુ, શુક્ર હોય. અથવા ગુરુ, શુક્ર, શનિ હોય.
अथवा शुक्र शनि रवि होय अथवा शनि रवि सोम होय अथवा रवि सोम मंगल होय પછી સોમ મંગળ બુધ તો પહેલી ઘટના આવી તો આવા 1 2 3 4 5 6 અને 7 જોડકા બને કેટલા જોડકા બન્યા 7 જોડકા એટલે આપણે એને કહી શકીએ શું તો કે n બરાબર 7 n મળી ગયું હવે આમાંથી આપણી જે ઘટના છે કે ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોય घटना ए बराबर ऑगस्ट मास में 5 क्यों वार कीधो मंगलवार 5 मंगलवार आवे एने आपणे घटना ए कीधी तो घटना ए में कई जोड़ी छे आ 4 अठवाडिया में 4 वखत तो आवी गया 5મો મંગળવાર આવતો હોય તો મંગળવાર જેટલા જોડકામાં આવતો હોય એ લેવાય આમાં આવે છે આમાં આવે છે અને અહીંયા આવે છે તો આ ત્રણમાંથી ગમે એક જોડકું આવે એટલે 5 મંગળવાર થઈ જાય રેડી તો કેટલી ઘટના થઈ તો કે આ ત્રણ ઘટના થઈ સોમ મંગળ બુધ અથવા મંગળ बुध गुरु अथवा रवि सोम मंगल आ त्रण जोड़का अपना सानुकूल परिणाम बने तो आपणे एम कही हकीए कि m बराबर 3 p ऑफ a बराबर m ना छेदमां n 3 ना छेदमां 7 तो आ आपणी संभावना थई 3/7 आम पूरी विगत जोड़का साथे लखवानी एम नहीं काई सीधो जवाब ऊपर એને મૂકી દીધો માર્ક એક જ મળશે દાખલો સાચો હશે બાકી માર્ક પૂરા 3 મળશે નહીં આ રીતના બધા જોડકા બનાવી અને વ્યવસ્થિત રીતે દાખલો લખવાનો રેડી હવે સમજી લ્યો વ્યવસ્થિત જોઈ લ્યો હવે વધી આગળ તો દાખલા નંબર 13 મોસ્ટ ટાઈમથી દાખલો છે રેડી જોઈએ એમાં એક પાર્ટીમાં 4 યુગલ એટલે પતિ પત્ની હા બીજું કોઈ નહીં પતિ પત્ની ભાગ લે છે આ 8 વ્યક્તિ કારણ કે 4 પતિ 4 પત્નીઓ ટોટલ 8 વ્યક્તિમાંથી 2 व्यक्ति यादृच्छिक रीते पसंद करवामां आवे छे ई आपणी कुल घटना है तो पसंद थयेल 2 व्यक्ति में पहलो प्रश्न पति पत्नी होय बीजो प्रश्न एक पुरुष ने एक स्त्री होय त्रीजो प्रश्न एक पुरुष अने एक स्त्री होय परंतु पति पत्नी न होय एनी संभावना शोधो आવું વિધાન આપણને આપ્યું છે રેડી તો આપણે અહીંયા આવી રીતે રજૂ કરી શકશું શું તો કે 4 પુરુષ ને 4 સ્ત્રી 4 યુગલ એટલે પતિ પત્ની બરાબર 8 વ્યક્તિ છે કેટલા વ્યક્તિ છે 8 આ 8 વ્યક્તિમાંથી 4 વ્યક્તિ 2 व्यक्ति पसंद करवाना है संचय तो ये n शू बने तो कि n बराबर
વ્યક્તિ અથવા તો વિધાનામ લખવાનું કે 8 વ્યક્તિ માંથી 2 વ્યક્તિ પસંદ કરવામાં આવે તો n બરાબર શું થાય તો કે 8c2 8 ને લંબાવો ક્યાં સુધી તો કે 2 સુધી 8 * 56 ભાગ્યા 2 એટલે 28 તો n બરાબર ઘટના કુલ કેટલી બની 28 ઘટના બની હવે આની અંદર જે આપણે અહીં વિકલ્પ આપવામાં આવ્યા છે ઈ વિકલ્પ આપણે અપનાવવાના છે તો એમાં આપણે પહેલો વિકલ્પ શું આપ્યો છે કે પતિ પત્ની હોય આ 2 વ્યક્તિ પસંદ કર્યા એ 2 વ્યક્તિ કોણ હોય પતિ પત્ની તો ઘટના A બરાબર 2 વ્યક્તિ પતિ પત્ની હોય હવે આપણે પતિ પત્નીનું જોડકું જ લેવું છે બરાબર તો સિમ્પલ 4 માંથી ગમે એક જોડકું પાડી દઈએ તો ઈ પતિ પત્ની જ હોય નહીં તો પછી આમાં 4 ને નંબર આપવા પડે 1 1 2 2 3 3 4 4 પછી હરખી જોડી ઉપાડવાની 1 1 લ્યો 2 2 લ્યો 3 3 લ્યો 4 4 લ્યો કારણ કે એમાં તો જોડીઓ આડાવડી 28 રીતે બની હતી 1 ની આરે 1 2 1 3 1 4 2 ની આરે 2 1 2 2 2 3 2 4 આવી રીતની જોડી બનાવવા જાઓ તો ટોટલ કેટલી જોડી બને 28 જોડી બને પણ આપણે એવું નથી કરવાનું આપણે તો શું કરવાનું છે ભાઈ તો કે આપણે તો 2 વ્યક્તિ લેવાના અને પતિ પત્ની હોય તો આપણે સીધું જ એમ કહી શકીએ કે 4 માંથી કોઈ એક યુગલ લઈ લો 4 માંથી એક યુગલ પસંદ આવે એટલે પતિ પત્ની છે તો m બરાબર 4c1 બરાબર 4 એટલે આપણે પહેલી ઘટના મળી જાય p ઓફ a બરાબર m ના છેદમાં n 4 ના છેદમાં 28 7 ચોક 28 1 ના છેદમાં 7 તો આ પહેલી ઘટનાની સંભાવના આપણને મળી ગઈ 1 ના છેદમાં 7 બીજું વિધાન આપણને આપ્યું છે શું આપ્યું છે બીજો પ્રશ્ન ઘટના b બરાબર કે એક પુરુષ ને એક સ્ત્રી હોય એક પુરુષ અને એક સ્ત્રી હોય પછી પતિ પત્ની હોય તોય ભલે ન હોય તોય ભલે मतलब एक पुरुष ने एक स्त्री आवड़ी જોઈએ તો તમે b બરાબર શું કહી શકો m બરાબર તો કે 4 પુરુષ છે 4 માંથી ગમે એક પુરુષ લ્યો અને 4 સ્ત્રી માંથી ગમે તે એક સ્ત્રી પસંદ કરવામાં આવે તો અહીંયા વિધાન બનાવ્યો 4c1 એટલે 4 4c1 એટલે 4 તો m બરાબર ચોકે ચોકે 16 तो p ऑफ b बराबर m ના છેદમાં n 16 ના છેદમાં 28 તો તમે 4 4 વડે છેદ ઉડાડી શકો કેટલા ચોકે ચોકે 16 ને 4 સતા 28 આ આપણને એની બીજી ઘટના મળી રેડી તો આ રીતે આપણી બીજી ઘટના આવી ગઈ 11 માં આવા દાખલા આવતા ક્રમ છે સંચય ને દ્વિપદી વિસ્તરણ याद હોય સેમ આ દાખલો પણ એમાં ખાલી ઘટના હતી સંભાવના નહોતી ત્રીજો પ્રશ્ન છે ઘટના c બરાબર શું કીધું તો કે એક પુરુષ ને એક સ્ત્રી હોય પણ પતિ પત્ની ન હોવા જોઈએ કે આ સ્ટેજ ઉપર જઈને વળી ઝઘડો કરશે તો આપણે એમ કહીએ કે એક પુરુષ અને एक स्त्री હોય પરંતુ તે
પતિ પત્ની ન હોય એવી ઘટના લેવાય છે. થોડી એવી ઘટના કેમ લેવી? તો કા નંબર આપો તો બને. ચાલો 1 1 2 2 નંબર આપ્યા તો એમ કહી શકો 1 ની આરે 1 2 1 3 1 4, 2 ની આરે 2 1 2 3 2 4, 3 ની આરે 3 1 3 2 3 4, 4 ની આરે 4 1 4 2 4 3 તો થાય. પણ એવી કાંઈ સ્ટોરી ન કરવી હોય તો આપણે અહીંયા ભણ્યા પુરુષ ને સ્ત્રી હોય. આ પુરુષ ને સ્ત્રી છે એમાં અહીંયા ભણ્યા પતિ પત્ની હોય તો આમાં પ્રશ્ન પૂછ્યો પતિ પત્ની ન હોય તો આ પુરુષ ને સ્ત્રી હોય આ ઘટના બની એમાંથી આ પતિ પત્ની હોય એને બાદ કરી નાખો એટલે આ વિધાન આપણું થઈ ગયું કે એક પુરુષ ને એક સ્ત્રી હોય પણ તે પતિ પત્ની નથી. રેડી? તો ઘટના પીઓપ સી સીધી મળી જાય. કઈ રીતે? તો ઘટના બી માંથી પીઓપ એ ઘટના શું કરવાની? બાદ. એટલે આપણે સીધી ઘટના મળી ગઈ. પીઓપ બી આપ્યા છે 4/7 પીઓપ એ આપણે શોધ્યા છે 1/7 છેદ હરખા છે તો પીઓપ સી બરાબર 4 માંથી 1 જાય તો 3/7. રેડી? તો આ આપણને 3 ઘટનાઓ છે ઈ મળી ગઈ. હવે આ 3 માર્કમાં અને 4 માર્કમાં મૂકવામાં આવશે. સમજી લો. વ્યવસ્થિત જોઈ લો. રેડી? પછી ફેરબુકમાં મોઢે લખી નાખજો. આજથી મેં કીધું એમ બધાય વિડિયો લેક્ચર હવે 45 મિનિટના મૂકીશ અને દરરોજ એક લેક્ચર મૂકવામાં આવશે. એટલે દરરોજ તમારે સ્ટેટના એક લેક્ચર દરરોજના મૂકેલા હશે એ વ્યવસ્થિત જોઈ લેવાના છે, સમજી લેવાના, પછી ફેરબુકમાં લખી નાખવાના અને જે કાંઈ હોમવર્ક હશે એ હોમવર્ક દરરોજનું એપ્લિકેશનમાં હું આપતો જઈશ. રેડી? કારણ કે આપણે છેલ્લે જે હોમવર્ક આપ્યું હતું એક્ઝામ્પલ અત્યારે આપણે આના લેતા જઈશું સાથે. તો જ્યારે આ લેક્ચર વિડિયો મૂકીશ 1 તારીખે 1 જાન્યુઆરી આવતું વર્ષ 2021 માં ત્યારે તે દિવસે એપ્લિકેશનની અંદર આના ઉદાહરણ પણ તમને આપવામાં આવશે. એટલે એપ્લિકેશનની આવે દરરોજનું ઉદાહરણ જોતા જવાના. ઉદાહરણ ક્વેરી કંઈ પણ થાય રેડી ન સમજાણું એવો કાંઈ પ્રશ્ન બન્યો તો આપણે ઝૂમમાં જે લાઈવ મીટિંગ છે ત્યારે એની અંદર સોલ્યુશન કરી નાખવાનું. કારણ કે આમ તો તમે બધા હોશિયાર છો, તમારે કોઈ પ્રશ્ન તો થતો નથી. રેડી? છતાં પ્રશ્ન કાંઈ થાય તો ત્યારે તમારે એની અંદર સોલ્યુશન છે એ મેળવી લેવાનું. આજનો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ કરશું. નેક્સ્ટ દાખલો છે 14મો એ આપણે એના પછીના લેક્ચરમાં ભણશું.